ગાય આપણા માટે સાધારણ પશુ નથી, તુલસી આપણા માટે સાધારણ છોડવો નથી. અને યમુના મહારાણી સાથે તો શ્રી કૃષ્ણનો સંબંધ અનેરો જ છે. સ્વયં નારાયણ કા સ્વરૂપ. સાચું સનાતન ધર્મ શું છે? આપણે જો એના દર્શન કરવા હોય અને તમે કોઈ ફિરંગી ધોળિયાની બાજુમાં બેઠી ભૂરિયાને તમારી બાજુમાં બેસવાનો એવું મળે અને તમે એની સાથે તમારે એને સમજાવવું હોય કે ભારત શું છે, ભારતીયતા શું છે અને ભારતનો સનાતન ધર્મ શું છે, જો એને સમજવું હોય તો આ એક ધૂનની અંદર આખો સનાતન ધર્મ આવે. ફરવા માટેનો ઠીક છે, મનોરંજન માટે જાય છે, અલગ વાત છે, પણ એ કોઈ સાધારણ પર્વત નથી. ગંગાજી વિષ્ણુ ભગવાનના અંગૂઠામાંથી પ્રગટ થયા છે એવું કહેવાય છે, અને પછી મહાદેવે પોતાની જટામાં ધારણ કર્યા. વિષ્ણુના અંગૂઠામાંથી ગંગાજી નીકળ્યા છે. હિમાલય સાધારણ પર્વત નથી. તમે આબુના હિલ સ્ટેશન ઉપર ફરવા જાઓ. સાચું સનાતન ધર્મ શું છે? આપણે જો એના દર્શન કરવા હોય અને તમે કોઈ ફિરંગી ધોળિયાની બાજુમાં બેઠા હો, તમને કોઈ એને મળવાનો મોકો મળે, દેશ વિદેશ જતા હો અને કોઈ ભૂરિયાને તમારી બાજુમાં બેસવાનો એવું મળે અને તમે એની સાથે તમારે એને સમજાવવું હોય કે ભારત શું છે, ભારતીયતા શું છે અને ભારતનો સનાતન ધર્મ શું છે, જો એને સમજવું હોય તો આ એક ધૂનની અંદર આખો સનાતન ધર્મ આવી જાય છે. હિમાલય આપણા માટે કોઈ સાધારણ પર્વત નથી. ગંગાજી, યમુનાજી આપણા માટે સાધારણ નદી નથી. ગાય આપણા માટે સાધારણ પશુ નથી. તુલસી આપણા માટે સાધારણ છોડવો નથી. આ બધાયને આપણે ભગવાન કીધો છે, બધાયને નારાયણનું જ રૂપ કીધું છે. ગંગાજી વિષ્ણુ ભગવાનના અંગૂઠામાંથી પ્રગટ થયા છે એવું કહેવાય છે, અને પછી મહાદેવે પોતાની જટામાં ધારણ કર્યા. વિષ્ણુના અંગૂઠામાંથી ગંગાજી નીકળ્યા છે, અને યમુના મહારાણી સાથે તો શ્રી કૃષ્ણનો સંબંધ અનેરો જ છે. સ્વયં નારાયણ કા સ્વરૂપ. હિમાલય સાધારણ પર્વત નથી. તમે આબુના હિલ સ્ટેશન ઉપર ફરવા જાઓ, ઉદયપુરના હિલ સ્ટેશન ઉપર ફરવા જાઓ, હિમાલય એવો પર્વતીય ટુકડો નથી. ફરવા માટેનો ઠીક છે, મનોરંજન માટે જાય છે, અલગ વાત છે, પણ એ કોઈ સાધારણ પર્વત નથી. તો તમારે કોઈને સમજાવવું હોય કે સનાતન ધર્મ શું હોય, પહેલા તો પોતે સમજવું હોય ને બીજાને જો સમજાવવું હોય જેને સનાતન ધર્મ સાથે કોઈ નાતો નથી, આ એક ધૂનની અંદર આખો સનાતન ધર્મ આવી જાય. બીજા દેશના લોકોને, બીજા ધર્માવલંબીઓને વિચાર આવે, આ બધા પથ્થરોને પૂજે. ગાય, કાવ ઇઝ એન એનિમલ, એને ભગવાન ભગવાન કરીને પૂજે. નદીને ભગવાન કરીને પૂજે, પથ્થરને ભગવાન, ઝાડવાને ભગવાન, બધું ભગવાન. સનાતન ધર્મ કા સોચ ક્યા હૈ, એનું ફાઉન્ડેશન શું છે, એની ભૂમિકા શું છે? આપણે આ બધાને ભગવાન કીધો. દુનિયામાં ભગવાન તો બધાય ધર્મોમાં છે. જુઓ, જેટલા પણ ધર્મો છે એ બધા એના નામ અલગ હોય, કોઈ એને અલ્લાહ કે, કોઈ એને ગોડ કે, ઠીક છે, બધાની પોતપોતાની આસ્થા છે, શ્રદ્ધા છે. ભગવાન તો દુનિયાના દરેક ધર્મોમાં હોય, પણ જે ભગવાનની અવધારણા સનાતન ધર્મમાં થઈ છે એવી દુનિયાના બીજા કોઈ ધર્મમાં નથી. અહીંયા પથ્થર પૂજાય, પશુ પૂજાય, નાગદાદા એનું પણ આપણે નથી, નાગપંચમીના હે તો નાગ એટલે તો કેવો એક ડરાવનું પ્રાણી છે ને, તો આપણે એને પૂજ્યું છે. શું કામ? વાય? અહીંયા કીધું સૂર્ય નારાયણ, ચંદ્ર નારાયણ, પૃથ્વી નારાયણ. વાય? આ વાય 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 પ્રશ્ન પૂછતા જજો મારા વાલા. આ પ્રશ્ન પૂછશું તો આપણે આપણા ધર્મને વધારે નજીકથી ઓળખશું. શું કામ કીધું? સનાતન ધર્મ એ એક તત્વને ભગવાન કીધું જેની પાસેથી આપણને કાંઈક મળે. સમજો, ભગવાન કોણ? હું અહીંયા બધાને પૂછું ને ભગવાન કોણ, એટલે બધાની વ્યાખ્યાઓ આંગળી ઊંચી કરાવું માસ્ટર સાહેબની જેમ, તો તમે બધાએ પૂછ્યું કે ભગવાન કોણ, તો તમે બધા આંગળી ઊંચી કરશો ને એક પછી એક તમારા જવાબો આપશો, અને બધાના જવાબ અલગ અલગ હશે. બધાના જવાબ અલગ અલગ હશે એટલું જ નહીં, બધાના જવાબ સાચા હશે, કોઈનો જવાબ ખોટો નહીં. આ વ્યાસપીઠથી, ભાગવતજીના પોથીના સન્મુખથી, આ વૃંદાવનની પવિત્ર ધરાથી મારે તમને કહેવું છે, સનાતન ધર્મમાં ભગવાન એટલે કોણ? તો જેના પાસેથી આપણને કાંઈક મળે છે
પણ વળતરમાં આપણે એને પાછું કાંઈ આપી શકતા નથી. તમામે તમામ તત્વને આપણે ઈશ્વર કીધો છે. जिनसे हम कुछ पाते हैं मगर जिनको हम कुछ दे नहीं सकते वो हमारे लिए भगवान है. સવારના અમુકને નિયમ હોય અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. સૂર્ય આપણને રોજ સવાર થાય અને લાખો ટન એનર્જી આપે છે. હવે તો સોલાર પેનલ ગુજરાત એમાં અગ્રેસર છે આખા ભારતમાં, મેન્યુફેક્ચરિંગમાં અને વપરાશમાં બંનેમાં. રોજ સવાર થાય અને સૂર્ય લાખો ટન એનર્જી આપે છે. બદલામાં હું ને તમે સૂર્યને પાછું કાંઈ આપી શકીએ? આપણું ગજું છે. એ તો આપણે જે અર્ઘ્ય ચડાવી લોટો, એ આપણને એમ થાય કે આપણે ધન્યવાદ કીધો, બાકી અહીંયા કાંઈ પૂગતું નથી. ઇટ ઇઝ અ વે ઓફ શોઈંગ અવર ગ્રેટિટ્યુડ. આપણો ધન્યવાદ કહેવાનો એ એક તરીકો છે કે એ આપણને ઉર્જા આપે છે. બદલામાં આપણે એને કાંઈ આપી શકતા નથી. રાત્રે અંધારું હોય અને સૂર્યનારાયણ શીતળતા આપે, અજવાળું આપે. બદલામાં ચંદ્રનારાયણને આપણે કાંઈ આપી શકીએ? એટલે એને નારાયણ કીધો. પૃથ્વીના એની માટીમાં 2 દાણા વાવો અને એ માં 2 દાણામાંથી 1000 દાણા કરીને મારી તમારી થાળીમાં પીરસી દે. બદલામાં હું ને તમે ધરતીને કાંઈ આપી શકીએ? આપણે બગાડી શકીએ, આપી કાંઈ ન શકીએ. આપણે બગાડીએ છીએ, સુધારતા તો નથી જ. બદલામાં કાંઈ આપી શકીએ? એટલે ધરતીને માતા કીધી છે. ગંગાજી મને ને તમને જળ આપે છે, સંસ્કૃતિનું જીવન આખા ભારતને આપ્યું છે. બદલામાં હું તમે ગંગાજીને કૂડો કચરો સિવાય આપણે કાંઈ આપ્યું નથી. જેની પાસેથી પામીએ છીએ એને પાછું કાંઈ આપી શકતા નથી. એને ભગવાન કીધો. એટલા માટે જ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. માં 9 મહિના એના કુખમાં આપણને પાળે અને પછી એટલું જ નહીં, જન્મ આપી અને આપણું જીવન સંવારે, પોષણ આપે, શિક્ષણ આપે. એ બદલામાં માને આપણે શું આપી શકીએ? તમે એમ ન સમજતા એના ગઢપણમાં તમે જમવાનું આપો, ક્યાંક દવાખાને લઈ જાઓ એટલે ઋણ ચૂકે. મારા વાલા, જે જન્મ આપી શકે ને એનું ઋણ ખાલી એટલી નાની નાની વસ્તુથી ક્યારેય ચૂકવી શકાતું નથી. આપણા અસ્તિત્વનો જે પાયો હોય એના બદલામાં 2-5 રૂપિયાની દવા કરાવી દઈએ કે થોડું ભોજન કરાવી દઈએ, થોડું હરાવી ફરાવી તીરથ કરાવી દઈએ, એનાથી મારા વાલા ઋણ ચૂકવી શકાતું નથી. એનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું જ નથી. ગમે તેટલું કરીએ તોય ઋણ ચૂકવી શકાતું નથી. એટલા માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પોતે જીવનમાં કાંઈ જે નથી કરી શક્યા એ બધુંય મારા સંતાનો કરી શકે. મારે પિતા વિચારતો હોય કે મારે બાળપણમાં સારી સ્કૂલમાં ભણવું હતું, પછી મોટા થયા પછી સારી કોલેજમાં ભણવું હતું, પણ અમારા જમાનામાં સગવડ નહોતી, પરિસ્થિતિ એવી હતી. પણ હવે હું 2 પાંદડે થયો છું મહેનત કરીને. મેં જેટલું નથી ભોગવ્યું, મેં જેટલો આનંદ નથી લીધો, મેં જેટલો જલસો નથી કર્યો, એ બધોય જલસો મારા સંતાનોને મળવો જોઈએ. એના માટે પિતા દિન રાત મહેનત કરતો હોય. બદલામાં એ પિતાને હું ને તમે શું આપી શકીએ? એટલે કીધું પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. જેની પાસેથી કાંઈક મળે અને બદલામાં એને આપણે કાંઈ ન આપી શકીએ, તમામે તમામ તત્વને ઈશ્વર કીધો છે. એ ભાવ સાથે